માધ્યમથી બાળકોના એમનામાં જે સુસુપ્ત શક્તિઓ રહેલી છે એ ખીલવવા માટેનું એક આ સ્ટેજ અને એક આ સમય મળી રહ્યો છે। એના કારણે તમે બધાએ જોયું કે 12-13 વર્ષના બાળકો આજે યોગા કરતા હોય, સ્ટેજ ઉપર આવીને બોલતા હોય, બેટી બચાવો અભિયાન હોય, પર્યાવરણની વાત હોય કે શિક્ષણની વાત હોય, એ આ પ્રવેશોત્સવના કાર્યક્રમના માધ્યમ દ્વારા બાળકોને પ્લેટફોર્મ મળ્યું છે। એના કારણે આ કાર્યક્રમો સફળ થઈ અને બાળકોમાં સુસુપ્ત શક્તિઓ જે પડેલી છે એ જાગૃત કરવાનું પ્લેટફોર્મ મળવાના કારણે આજે તમને પરિણામ જોવા મળી રહ્યું છે। મિત્રો, વડીલો, રાજ્ય સરકારે પ્રયત્ન એ કર્યા છે કે સરકારી શાળાઓમાં જે બાળકો ભણવા આવે છે, મધ્યમ વર્ગના અને ગરીબ વર્ગના વાલીઓના બાળકો આવે છે, પ્રાઇવેટ શાળાઓમાં પૈસાદારના દીકરાઓ કે જેને આર્થિક પરવડે છે એવા બાળકો જાય છે, તો રાજ્ય સરકારે આવા ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો માટે સરકારી શાળાઓમાં જે પ્રાઇવેટ શાળાઓમાં સગવડો છે, ભૌતિક સગવડો છે, એના શિક્ષકોની સગવડો છે, એ સગવડો સરકારી શાળાઓમાં આપી છે અને સરકારી શાળાઓમાં શિક્ષણની ગુણવત્તા સુધરે અને તમામ બાળકોને સારું ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે એ માટેના રાજ્ય સરકારે પ્રમાણિકપણે પ્રયત્નો કર્યા છે।